અમેરિકા અને ઈરાન વચ્ચે એકવાર ફરીથી તણાવ વધી ગયો છે. અમેરિકાએ ઈરાન પર સૈન્ય હુમલા કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા નાગરિક, નાવિકો અને વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવાનો છે. ઈરાનના સૌથી મહત્વના બંદર શહેર બંદર અબ્બાસ અને તેની નજીક સ્થિત કેશમ ટાપુની આસપાસ જોરદાર ધડાકા સંભળાયા હતા. સ્થાનિક મીડિયા મુજબ ધડાકા એટલા તેજ હતા કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ ઈરાને વળતી કાર્યવાહીમાં ખાડી ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા હતા. ઈરાને આ પહેલા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય ટકરાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તાજેતરના ઘટનાક્રમ ક્ષેત્ર અને દુનિયા બંને માટે ગંભીર પરિણામો લઈને આવી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવથી કાચા તેલના ભાવમાં વધારો થયો છે.